આગળ મારી મેલડી બેઠી હોય અને કોઈના કુળની માલિપા મારી મેલડીનું ધર્મ જ્યારે હાંકા પાસે હાલતો હોય સાહેબ, પણ એ મેલડીને યાદ કરવી છે. કે કોઈ અબળાનો પોકાર સાંભળીને મારી મેલડી આકાશી આવતી હોય આ મૃત્યુ લોકની માલિપા, અને એવી માં ભગવતી મેલડીને યાદ કરવી ત્યારે મેલડી તાવડા એ ઓલા દાદા સિસાઈવામાં મેલડી દે સાહેબ. આ બધો શાહ પરિવાર છે. સરાની માલિપા આંબા ખીમજી નન્યા દોશી પરિવારમાં મેલડી બેઠી છે કે જેના દિલ્હી સુધી ડંકા વાગે છે. રાજા ચારણ અને વાણિયો ચોથી નાનકડી નાર, આ ચારને કોઈ દી ભક્તિ પ્રાપ્ત થાય ને જો થઈ જાય તો બેડો પાર છે. આ ઈ સીતા ઓલા પાર જ ઉતરી જાય. આ બધો બીજો જે સમાજ વચ્ચે ગળથોલિયા ખાય એમ નહીં. આ ચારને ભક્તિ કોઈથી પ્રાપ્ત ન થાય અને એમાં જો કોઈ ધર્મનો પલ્લો પકડાઈ જાય તો સાહેબ પીર થઈને પૂજાય. એ આંબા ખીમજી આવા નાના એવા ગામની માલિપા સાહેબ કપા કાલાનો વેપાર, પોતે વેપારી હતા. ખાલી ખરીદી કરવા માટે નીકળ્યા અને ગામના ચોકની માલિપા આવા બાળા ભોળા ભુવા 3 પાણાનો માળીંગો બનાવી અને ગામના ચોકની માલિપા માં મેલડીનો તાવો તળતા હતા. એક મેલડી કેટલી વારમાં મળે ઈ વાત કરું છું. વિશ્વાસ કેવડો હોય છે. પણ દોશી પરિવાર આંબા શેઠ ઘોડીની માથે અસવાર, કેબંધ કેડિયું માથે આંટિયાળી પાકડી, એ સમયનો પહેરવા. ગામના ઝાપે આવ્યા એટલે ઘોડીનું પેગડું સાંડી હેઠે ઉતરી ગયા, હાથમાં ઘોડીની લગામ છે. ધીમે ધીમે બજારની માલિપા નીકળ્યા. પણ જે ગામના ખેડૂ હતા એ આ શેઠને જોયા એટલે આનંદમાં આવી ગયા બધા. કારણ કે કાયમ માટે ધારધીર કરતા હોય. શેઠ આમ ઘોડી લઈને આવ્યા ગામમાં. આવો આવો શેઠ આવો બાપ. ગામના પટલિયા જે કાંઈ હતા તાવો તળતા બે પાંચ ઉભા થઈને કે જય માતાજી શેઠ. એટલે હવે બોલવું તો પડે, ન કરી માનતા નતા. ધર્મ દેવ માતા હો કહેવાય. જય માતાજી પટેલ. ત્યાં બીજા તમારી જેવા માથે આંટિયાળી જે પાણી બાંધીને હતા એને કીધું શેઠ જો તમારે ટેમ હોય તો ખાલી અડધી કલાક ઉભા રહ્યો, હમણાં માતાજી મેલડીનો તાવો થઈ જાય, પ્રસાદી લઈને પછી નીકળજો. પણ ગામના કાયમના જે ગ્રાહક હતા એને ખોટું ન લાગે એટલે આંબા શેઠે એટલું કીધું ભાઈ મારે 2-4 ઘરે જવું છે, થોડોક માલની ખરીદી કરવી છે, તમે તાવો તળાઈ જાય તૈયાર થઈ જાય ત્યાં હું પાછો આવું છું. હવે માં મેલડીને વાત રાખવી સાહેબ. બરોબર આમ તાવો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. એટલે 4 જણા હાથમાં થોડી થોડી ઝાર માતાજી લઈને તાવાને આમ વધાવે છે સાહેબ. અને ઈ અરસામાં આંબા શેઠ એમના ઘોડીની લગામ હાથમાં પાછા ગામના ચોકમાં ગામમાં જે કાંઈ પોતે માલની ખરીદી કરવી ખરીદી કરીને પાછા નીકળ્યા સરા જવા માટે. એટલે ઓલા ઉભા ઝારને આમ હાથમાં લઈને તાવો વધાવે છે. એટલે આંબા શેઠે મનની માલિપા વિચાર કર્યો કે મારા દીકરા દાઢ હવાથી આમ તો આ બધા ખેલ કરે છે, હમણાં આ બધું છોડીને ખાઈ જાય છે. આમ કઈ મેલડી થોડીક તાવો ખાતી હોય છે. મેલડી એક પલવારમાં મળે હો સાહેબ. પણ ચારેય માણસોના હાથની માલિપાથી આમ ઝારના દાણા ઉડે અને જેટલા દાણા તાવાની અંદર પડે એ ફટ 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 ફૂટી અને ધાણી થઈને માથે ફૂલ જેમ બગીચો ખીલો એમ આખા તાવાની માલિપા ફૂલ પથરાઈ ગયેલા. ઓલા અમને કીધું તું વડાડ આપ્યો, વાયદો આપ્યો તો હમણાં હું પાછો વળીને પ્રસાદી લઈશ એટલે ઊભું રહેવું પડે. એ ઘોડીને એક બાજુ ઊભી રાખી અને આવી અને આમ જોવે
પણ મનની માલિપા વર્તો કે દાઢનો અવાજ જે માણસને છે, મેલડી આવું કઈ ખાય નહીં, આવું બને નહીં. અને મેલડી હોય તો આનું કઈક પ્રમાણ હોવું જોઈએ. સાહેબ હજી આંબા શેઠના હૃદયની માલિપાથી ગળે ને ગળેથી જીભે હોઠે થઈને આમ અવાજ આમ પોતાના સંકલ્પ બહાર નીકળ્યો કે મેલડી હોય તો આનું કઈક પ્રમાણ હોય તો હું માનું કે મેલડી. સાહેબ ઓલા 4 વ્યક્તિ હતા, એની સામે આમ નજર કરીને, તાવા સામે આમ નજર કરીને કે હવા વેગની નાગણી ઉકળતા તેલની માલિપા મારી મેલડી. ઉકળતા તેલના તાવાની માલિપા જેમ આંબા શેઠ આમ જોઈ ગયા ને 2-4 વાર તો સાહેબ શેઠે આમ આંખું બરોબર કમ્પ્લીટ સાફ કરીને આમ જો કે મને કઈ આવું આ દ્રશ્ય છે, સત્ય છે, ખોટું છે. પણ સાહેબ એ બગીચામાં જેમ ફૂલ ખીલ્યા હોય એમ આખા તાવાની માલિપા જે ઝારી માતાજીના જે ઝારી ફૂટેલી જે ફૂલ હતા ને એની માલિપા થોડીક વાર મોઢું બહાર કાઢે, પછી જીભના લબકારા કરી, પછી તળિયે વહી જાય, પછી તાવાની બારે આવે, પાછા ઉકળતા તેલમાં વહી જાય. પણ સાહેબ આંબા શેઠનું અરમાન ગળી ગયું કે ઓહો બસ સાહેબ. મેં કીધું ને કે રાજા ચારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર, આ ચારને ભક્તિ લાગતા આટલી જ વાર લાગે છે. આંબા શેઠનું જે અરમાન હતું, શેઠપણું હતું, 15 ગાવ સુધી જેનું નામ પડે એને સાહેબ પરસેવાના બિંદુ આવી ગયા કપાળમાં. ઓહો બે હાથને જોડીને શેઠે મનોમન સંકલ્પ કર્યો કે ઉકળતા તેલની માલિપા રમે જો આવી મેલડી મારી પાસે હોય ને તો દુનિયાની માલિપા એકવાર હું દેખાડી દઉં વાણીઓ મેલડી કોને કહેવાય. મામા પણ સાહેબ આંબા શેઠને પરસેવાના બિંદુ કપાળની માલિપાથી ટપક ટપક ધરતી માથે પડે, પણ બે હાથને જોડી અને આંબા શેઠ ફરીવાર એમ કે છે કે હે માં, હે મારા દયાના સાગર, મારા મનની માલિપા જે ઓરતો હતો ની ઓરતો તે પૂરો કર્યો. મને એવું હતું કે આ બધું ખોટું છે, દાઢના હવાદ માટે આ તાવા તળે હમણાં ખાઈ જાય. અને મને એમ થયું તું મનની માલિપા સંકલ્પ હતો કે જો મેલડી હોય તો એનું કઈક પ્રમાણ હોય. બસ મારી ક્ષમા કરજે, હું તારો બાળક છું, મારાથી કઈ બોલાઈ ગયું હોય. પણ પાછા વિચાર કરે કે જો આવી માતા મારી પાસે હોય, બળુકી આવી માતા, તો આ મારો કામ ધંધો વેપાર ધંધો છે બધું બંધ કરીને મેલડીની માળા જીવું ત્યાં સુધી એકવાર જપી લઉં અને દુનિયાને દેખાડી દઉં કે મેલડી એટલે હું છે. 5 મિનિટ આભાર, 5 મિનિટ. અને આવ્યા છો મેલડીની વાર્તા તમે સાંભળો. આભાર. સાહેબ અને તમે આવ્યા છો વડીલ, એ આ ઉજળો વરણ શેઠિયા જલ્દી મેલડીનો પલ્લો તો પકડે નહીં સાહેબ. આ બાકી ખોડિયાલ બ્રહ્માણી ચામુંડા પૂજે, પણ મેલડીને પૂજતા તો સાહેબ આ વરણ રહ્યો ને આ બધાની પરસેવો આ ઈ દેવ છે સાહેબ. અને તેથી આંબા શેઠને ઓરતો આવ્યો, પણ પાછી થોડુંક મોટું ઝાડમાં બહાર કાઢી ફૂલની વચ્ચે અને ટગર ટગર જીભના લબકારા કરીને મારી મેલડીએ
આંબા શેઠના કપાળની માથે આમ નજર કરીને એટલું કીધું કે એ આંબા, દુનિયાની માલિકા જો ભલામણા એકવાર તારી ડોકમાં મારી માળા ન પહેરાવું તો હું મેલડી નહીં. આંબા શેઠને માતાજી મેલડી માથે ઓરતો આવ્યો ને માં મેલડીને આંબા શેઠની માથે ઓરતો આવ્યો. સાહેબ, વાત આ પૂરી નથી થતી. માતાજીએ પોતાની માયા હંકેલી લીધી. આંબા શેઠે કોઈને કીધું નહીં કે મને આવું કઈ દેખાણું, આવા દર્શન થયા એમ. પણ તાવો બધાય માતાજીને જમાડી દીધા. બધાના હાથમાં પ્રસાદી એક એક બબે ચાપડી આપી. આંબા શેઠે પણ માથે આમ ચાપડી ચડાવી પ્રસાદી લઈ એક લોટો પાણી પી અને પછી સાહેબ આવું અંધારું થઈ ગયું. સરા જવા માટે પોતાને ઉતાવળ છે એટલે ઘોડીની માથે પ્રાણ માંડીને જેટલા ઉભા હતા એને પછી સામેથી આંબા શેઠે કીધું જય માતાજી. પછી સાહેબ ત્યાંથી હાલી નીકળ્યા. પણ એ સરાનો સીમાડો આવ્યો ને ત્યાં મારી આકાશી મેલડી 16 વર્ષની દીકરીનું રૂપ લઈને આકાશમાંથી મારી મેલડી ઉતર્યો છે. આજે સાહેબ વાત કરું સત્ય ઘટના છે, કોઈ ગાલ પુરાણ નથી. આંબા શેઠ ઘોડીની માથે પ્રાણ છે. જેમ જેમ ઘોડી હાકે એમ પાછળ રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક આવો પગના ઝાંઝરનો અવાજ આવે. એટલે જાતે વાણિયા છે ને સાહેબ, શેઠ છે અને એમાં પાછું મોડું થઈ ગયું હતું. એટલે એને પોતે મનમાં એવો સંકલ્પ થયો કોઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાગણ છે. ઘોડીની તાકાત એટલી દોડાઈ. પણ એની પાછળ એનો એ ઝાંઝરનો અવાજ. પછી સાહેબ છેલ્લે તો માતા મેલડીને એમ થઈ ગયું ઘણા ગામની અંદર વિયો જાય છે. સરાની માલિપા શેઠ વહી જાય છે એટલે માતા મેલડી આમ ગળગડતી દોટ મેકીને આગળ જઈ અને કેળાના કાંઠા માથે આમ હાથ કરીને ઉભી. મેઘલી અંધારી રાત છે પણ મારી ભગવતીનું તેજ એવું છે ચંદ્રમો ઝાંખો પડી જાય સાહેબ. અને આંબા શેઠે ઝડપ દઈને લગામ ખેંચીને ઘોડી ખીતો થઈ ગઈ. અને પછી મારી મેલડી એટલું બોલી કે આંબા, આંબા મને ઓળખેસ? સાહેબ, એ તો જેને ભેટો થયો એને ખબર હોય. એના મગજમાં એક જ હતું, ચૂડેલે છે, કોઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણી છે. સાહેબ, આવી મેઘલી અંધારી રાતે શેઠને પરસેવાના કપડા ભીના થઈ ગયા. પણ છતાંય માં મેલડી છે ને દયાનો સાગર, એને એમ થયું કે આ બી જાય છે. એટલે માં મેલડી એટલું કીધું કે આંબા શેઠ, ગામના ચોકની માલપા તાવો તળાવતો ને તાવાની માલપા નજર કરી ત્યારે તને દેખાડો તો શું? એટલે સાહેબ આટલું બોલ્યા એટલે શેઠને થોડોક આમ હયું હળવું થઈને એટલું બોલ્યું કે બેન, એની માલપા તો મને નાગણી દેખાતી હતી. હે બેન, ઉકળતા તેલની માલપા મને નાગણી દેખાતી ને તેથી 16 વર્ષની દીકરીના રૂપે મારી મેલડી એટલું બોલી કે આંબા, તને નાગણી દેખાતી ને અને તને ઓરતો આવ્યો તો ને કે આવી મેલડી જો મારા કુળમાં હોય તો હું દુનિયાને દેખાડી દઉં મેલડી કોણ કહેવાય. તો સાંભળે આંબા, એ ઉકળતા તેલના તાવાની માલપા હવા વેતની નાગણી હતી ને એ હું મેલડી છું. મને તારી માથે ઓરતો આવ્યો છું, મને તારા ઘરની સુધી લેતો જા. તને મારી માથે ઓરતો આવ્યો તો ને મને તારી માથે ઓરતો આવ્યો છે. જો દુનિયામાં હું મેલડી કોણ છું તાર જગતને જોવી હોય ને તો એકવાર મારા આંબા મને તારા ઘરના આંગણા સુધી લેતો જા. પણ સાહેબ, તેથી આંબા શેઠે ખુલાસો આવ ચોખ્ખીમાં ભગવતી મેલડી હારે વાત કરી, મારી ભૂલ થઈ ગઈ, તારી માથે ઓરતો, હું તારા પદને પામી ન હોઉં. તું મારી કાલ કેવા નિવેદમાં શું ખા, હું જાતનો વાણિયો છું સાહેબ. મારી
હું તારા પદને ન પામી શકું. મારી તું કાલ લીલા નાળિયેર માંગતો અને સાહેબ તેથી મારી મેલડી એટલું બોલી કે આંબા તારી પાસે લીલું તો ન માગું, પણ દુનિયાના માણસો જે માતાજીના મંદિરે હુકા નાળિયેર જે વધેરે છે ને, ત્યાં તારું તારી વસ્તીનું મારે નાળિયેર લઈ ન ખપે, પણ મને લેવો છે. સાહેબ આજની તારીખમાં સરા જાઓ, અત્યારે તો અજબો ના અજબો રૂપિયાથી મંદિર હજી કામ ચાલુ છે, પણ સાહેબ જે આંબા ખીમજી દોશી પરિવાર એના વંશવેલાનું હજી નાળિયેર મેલડીને નથી ખપતું છે. આ બાકી દુનિયાના ગમે માણસો ગમે માનતા ચડાવવા આવે, જીવના હંસ સિવાય કોઈ તાવા કરે, કોઈ કડાની પ્રસાદી કરે, કોઈ જે કાંઈ લાવે, પણ તેથી મેલડી આંબા શેઠની હારે બોલી હતી કે આંબા તને પેટની માલપા એવું છે ને કે કાલ તું લીલા નાળિયેર માંગ, લીલું ન ખપે ને તારું હુકુય ન ખપે, પણ મને એકવાર લેતો જા સાહેબ. ઈ સરાની માલપા આંબા શેઠની મેલડી બેઠી છે. હે મારી મેલડીને યાદ કરવી છે.